માહિતી આપવા આપણી સાથે જોડાયા છે ગઢવી કરિયર ડેવલપમેન્ટના એકેડમીના પ્રફુલભાઈ ગઢવી આપણી સાથે જોડાયા છે। પ્રફુલભાઈ, સ્વાગત છે। પ્રફુલભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું કે કેટલી જગ્યાઓ પડી છે એસટી વિભાગમાં? અહીંયા આપણે એસટી વિભાગની જગ્યા અંગેની વાત કરીએ તો 2939 2939 જેટલી જગ્યાઓની જાહેરાત પડી છે। અગાઉ પણ આ એસટી વિભાગની જાહેરાત આવી હતી। જે વ્યક્તિ ધોરણ 10 પાસ હોય અને ડ્રાઇવિંગ લાયસન્સનો એનો 3 થી 4 વર્ષનો અનુભવ હોય એવી વ્યક્તિ અહીંયા ફોર્મ ભરી શકતી હતી। અને બીજી એક આપણે અહીંયા વાત કરીએ તો આ જે જગ્યાઓની જાહેરાત પડી છે એમાં અગાઉની જે 300 જેટલી ઘટ બાકી રહેલી હતી એ પણ પૂરી કરવાની સાથે અહીંયાનો સમાવેશ કરાયેલો છે। એટલે અત્યારે આપણે આ જગ્યાઓની વાત કરીએ તો આશરે એને 3000 જેટલી જગ્યા કહી શકાય। અને જે પણ વ્યક્તિએ ધોરણ 10 પાસ કરેલું હોય અને એની પાસે ડ્રાઇવિંગ લાયસન્સનો હોવાની સાથે વધારાનો એનો જે એક્સપિરિયન્સ છે એ 2 થી 3 વર્ષ સુધીનો હોય, મેક્સિમમ એને એક 4 વર્ષ સુધીનો અનુભવ હોય એવી કોઈ પણ વ્યક્તિ અહીંયા એકદમ ઓછામાં ઓછી ધોરણ 10 પાસની લાયકાત ઉપર ફોર્મ ભરી એનો ટેસ્ટ પાસ કરી અને જે 100 માર્કનું મેરિટ બને છે એ મેરિટની અંદર જે વ્યક્તિ આવતો હશે તો એ વ્યક્તિને અહીંયા GSRTC એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, સામાન્ય રીતે આપણે એસટી વિભાગ તરીકે ઓળખતા એની અંદર એ વ્યક્તિને અહીંયા જોબ મળવાપાત્ર થશે। બિલકુલ પ્રફુલભાઈ, કોઈ ખાસ લાયકાતની જરૂર છે આમાં ફોર્મ ભરવા માટે? કારણ કે 10 પાસ આપી જણાવ્યું, પરંતુ એની સિવાયની કોઈ લાયકાતની જરૂર ખરી? હા, અહીંયા આપણે ખાસ લાયકાતની વાત કરીએ તો 2-3 પ્રકારની વસ્તુ એવી છે કે જે વ્યક્તિ ધોરણ 10 પાસ હોય અને ડ્રાઇવિંગ કરતા હોય અને ડ્રાઇવિંગને જેને પ્રોફેશન તરીકે અપનાવેલું હોય તો એવી વ્યક્તિ સામાન્ય રીતે કોમ્પ્યુટરની જાણકારી ધરાવતી ના હોય। એટલે અહીંયા ખાસ લાયકાત તરીકે આપણે ગણીએ તો એના શરૂઆતના જે 50 માર્ક્સ ગણવામાં આવ્યા છે એ શરૂઆતનું જેનું મેરિટ બનતું હોય મેરિટના 50 માર્ક્સની અંદર 5 માર્ક્સ કોમ્પ્યુટરની જાણકારી અંગેના ગણવામાં આવેલા છે। અને શરૂઆતના જે સ્ટાર્ટિંગના 50 માર્ક્સ કીધા એમાં ધોરણ 10, ધોરણ 12, ગ્રેજ્યુએશન અને એની સાથે એની કોમ્પ્યુટરની જાણકારીની એની સાથે અનુભવ, આ બધી જ વસ્તુ ભેગી કરી અને એના 50 માર્ક્સ જેટલું થાય છે। એમાંથી મિનિમમ એ વ્યક્તિના જો 25 માર્ક્સ થતા હશે તો જ એવી વ્યક્તિને અહીંયા ડ્રાઇવિંગ લાયસન્સનો જે ડ્રાઇવિંગ ટેસ્ટ છે એના માટે બોલાવવામાં આવશે। જો એના મિનિમમ 25 માર્ક્સ નહીં થતા એટલે કે એમાંથી 50% માર્ક્સ નહીં આવતા હોય તો એ વ્યક્તિ શરૂઆતનું જે મેરિટ છે એમાંથી બહાર નીકળી જશે। ધારો કે આપણે વિગતે એ બાબતને સમજીએ તો જે વ્યક્તિ SSC પાસ કરેલો ધોરણ 10 એના માટે થઈ અને 15 માર્ક્સ એના ડાયરેક્ટ મળી જશે। જેને HS એટલે કે ધોરણ 12 પાસ કર્યો છે એવી વ્યક્તિને અહીંયા આપણે જોઈએ તો એ 5 માર્ક એને એક્સ્ટ્રા મળશે। બીજી એક વાત કરીએ કે જેને ગ્રેજ્યુએશન કર્યું હોય, કોઈ પણ વ્યક્તિ ગ્રેજ્યુએટ હોય તેને 10 માર્ક્સ ત્યાં એને ગ્રેજ્યુએશન કર્યું છે એનું સર્ટી આપશે, એના આધારે એને મળે છે। એટલે કે અહીંયા કોઈ સર્ટી ક્યાંય કોઈ જગ્યાએ આપવાનું નથી, ફોર્મ જે છે ઓનલાઈન ભરવાનું છે। આ જેમ જેમ સિસ્ટમથી એમ ભરતા જાવ એમ એના માર્ક્સ છે એની અંદર મેરિટમાં ઉમેરાતા જાય। અને જે વ્યક્તિને અનુભવ હશે એટલે કે એને 96 મહિના કરતાં વધારે એને ડ્રાઇવિંગ લાયસન્સનો એક્સપિરિયન્સ હશે અને અનુભવનું પ્રમાણપત્ર છે તો એવી વ્યક્તિને પૂરા 15 માર્ક્સ મળશે। એટલે કે આ રીતે જે 50 માર્કનું મેરિટ થાય એ 50 માર્કના મેરિટની અંદરથી એ વ્યક્તિ સૌથી પહેલાં 25 માર્ક આવતા હશે એ જ વ્યક્તિને અહીંયા ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવે છે। અહીંયા વધારાની બીજી કોઈ જ પરીક્ષા નથી, એટલે કે એને અગાઉ શું પાસ કર્યું એના આધારે। જૂના સમયની અંદર આપણે ગણીએ તો અત્યારે જે એસટી વિભાગના ડ્રાઈવરો હોય એ ધોરણ 8 પાસ અથવા તો 9 પાસ એવા વ્યક્તિ હતા। એ વખતે કોઈ ગ્રેજ્યુએટ કે એવી વ્યક્તિ ડ્રાઈવરની નોકરીમાં આવતું નહોતું, પણ અત્યારે આપણે બેકારની દ્રષ્ટિએ આ વાતને ધ્યાનમાં લઈએ તો મોટાભાગે પાછળની જે જૂની ભરતી થઈ 2-3 વર્ષ પહેલાં એની અંદર મોટાભાગે ગ્રેજ્યુએટ થયેલા, માસ્ટર ડિગ્રી થયેલા વ્યક્તિઓ પણ ડ્રાઇવરની અંદર નોકરી કરતા। આજની તારીખમાં પણ તમે એસટી વિભાગમાં જુઓ તો નવી ભરતીમાંથી ગ્રેજ્યુએશન થયેલા વ્યક્તિ હોય અને પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા એવી વ્યક્તિ પણ ડ્રાઈવર તરીકે નોકરી કરતા। અહીંયા બીજી એક વિશેષતા આપણને જોવા મળે કે મહિલાઓ માટે પણ અહીંયા બેઠકો જે છે એના માટેમાં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે। અને જે કોઈ નોકરીદાતા એટલે કે અગાઉ કોઈ ડ્રાઈવર હોય, કંડક્ટર હોય અને એના આશ્રિત હોય અને એ વ્યક્તિનું ચાલીને મૃત્યુ થશે એના માટે થઈ અને 33% જેટલી જગ્યાઓની જાહેરાત ઓલરેડી અંદર જે આપેલી એ જોગવાઈ કરેલ છે। આ વિશેષ બાબત એમાં આપણને જોવા મળે છે। બિલકુલ પ્રફુલભાઈ, કઈ વેબસાઇટ ઉપરથી ફોર્મ ભરી શકાય છે? કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે ગવર્મેન્ટ એક્ઝામ્સમાં જે ફોર્મ ભરવાના હોય છે એની માહિતી ટોટલ હોય છે, પરંતુ કઈ વેબસાઇટ પરથી ફોર્મ ભરાય છે તેની માહિતી નથી હોતી। તો જે ડ્રાઈવરની ખાલી જગ્યા પડી છે એમાં એસટી વિભાગનું જે ફોર્મ ભરવાનું છે કઈ વેબસાઇટનો સહારો લેવો પડશે? અહીંયા આપણે વેબસાઇટની વાત કરીએ તો ગુજરાત સરકારના અલગ અલગ જે નિગમો છે નિગમની દરેક વેબસાઇટ હોય એના પર જ્યારે જાહેરાત પડે ત્યારે મોટાભાગે બનતું એવું હોય કે ઓજસની વેબસાઇટની અંદર પણ એની જાહેરાત હોય અને જે નિગમની વેબસાઇટ આપેલી હોય એની અંદર પણ જાહેરાત હોય। ધારો કે અત્યારે આપણે એસટી નિગમની વાત કરીએ તો અહીંયા જે GSRTC છે તો એના ઉપર પણ એ એડ આપણને બતાવે અને જે ઓજસ આપેલું છે ઓજસની અંદર ઓનલાઈન અત્યારે એડ બતાવે। એટલે કે ઓજસની અંદર એની આખી જાહેરાત આપેલી છે, વિગત એનો અભ્યાસ કરી લેવો જોઈએ, એમાં કેવી રીતે ફોર્મ ભરવું એ પ્રકારની આખી સિસ્ટમ લખેલી છે। અને અત્યારે જે ઓજસ ઉપર કોઈ પણ પ્રકારની ગુજરાત સરકારની જાહેરાત હોય તો એનું ફોર્મ 100% ઓજસ ઉપરથી જ ભરાતું। દાખલા તરીકે GPSCની જાહેરાત પડી હોય તો પણ એ ફોર્મ ત્યાંથી ભરાતું હોય, GSRTCની જાહેરાત હોય, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની હોય, પોલીસ વિભાગની જાહેરાત હોય તો પણ એ તમે જુઓ તો ઓજસ ઉપરથી ગુજરાત સરકારની કોઈ પણ પ્રકારની જાહેરાત હોય તો એના માટે આપણે ઓનલાઈન ફોર્મ ત્યાંથી ભરી શકતા હોય। અને એની જે જાહેરાત આપેલી એની PDF ત્યાં મૂકેલ હોય એટલે કે એના વિશે કઈ વિસંગતતા હોય તો આપણે PDF જે છે એ જોઈ અને એની અંદરથી આપણને આઈડિયા આવે કે કયા પ્રકારની કઈ જોગવાઈ છે। અહીંયા આપણે વાત કરી કે માર્ક્સનું એનું મેરિટ છે એમાં એ જ પ્રકારની આખી જોગવાઈ મૂકેલી છે। સૌથી છેલ્લે એમાં વાત કરીએ તો 100 માર્ક્સ
માર્ક્સનું આખું અહીંયા ટોટલ થવા જાય એ 100 માર્ક્સની અંદર કમ્પલસરી છે કે શરૂઆતની અંદર 25 આવવા જોઈએ, પછીનો જેનો ટેસ્ટ છે ડ્રાઇવિંગ એની અંદર 37 માર્ક્સ આવે છે. એટલે કે બંનેની અંદર આપણે અહીંયા ગણીએ તો માર્કિંગ ત્યાં કમ્પલસરી એટલું નહીં આવે તો એ વ્યક્તિને ડ્રાઈવર તરીકેની નોકરી GSRTCની અંદર છે એ મળશે. પણ પ્રાથમિક જરૂરિયાત એ છે કે એ વ્યક્તિ અહીંયાની જેને લાસ્ટ ડેટ છે ફેબ્રુઆરી મહિનાની 11 તારીખ ત્યાં સુધી એને પોતાનું ફોર્મ ભરી દેવું જોઈએ. જો એ ફોર્મ નહીં ભરે તો અહીંયા કોઈ પણ પ્રકારની એક્ઝામ આપવાની થતી નથી, મેરિટ વાઇઝ જ ત્યાં લેવાનું થાય. તો એ જગ્યાથી એ વ્યક્તિને એક પ્રકારની માહિતીના અભાવે એ પોતાની સરકારી નોકરી ગુમાવી છે. બિલકુલ પ્રફુલભાઈ, પગાર ધોરણ કેટલું રહેશે આ જોબ જો મળી જાય છે જે તે વ્યક્તિને, અને ખાસ અંતિમ તારીખ ફોર્મ ભરવાની કઈ છે? અહીંયા આપણે પગાર ધોરણની વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિ જ્યારે સરકારી નોકરી અંદર લાગતો હોય તો સૌથી પહેલા એ પગાર ધોરણ જોતા હોય કે બેનો ગ્રેડ કેટલો આવતો હોય. તો અહીંયા આપણે વાત કરીએ તો સૌથી પહેલા જે પણ વ્યક્તિ અહીંયા જોબ લાગશે એ GSRTC એટલે કે ગુજરાત સરકારનું નિગમ જ છે. એની અંદર પહેલા તો 5 વર્ષ સુધી 10,000 ફિક્સ પગાર મળવા પાત્ર થશે. એમાં કન્ડિશન છે કે ભાઈ સુપ્રીમ કોર્ટની અંદર જે નિર્ણય આવશે એના આધારે જે ફૂલ થયું પગાર અથવા તો કયા પ્રકારે આપવું એ નિર્ણયને આધારે. પણ ત્યાં સુધી જ્યાં સુધી હાઈકોર્ટનો સુપ્રીમ કોર્ટમાં જે કેસ ચાલે છે એનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી એ વ્યક્તિને 10,000 દર મહિને ફિક્સ પગાર મળવા પાત્ર થશે. એ ફૂલ પગાર 5 વર્ષ પછી જ્યારે આવશે ત્યારે એ જે છે અને એનો જે ગ્રેડ પે જે છે એ મુજબ એ વ્યક્તિને જે જૂનો ગ્રેડ પે તેમાં 44ના ગ્રેડ પેમાં અત્યારે જે લેટેસ્ટ નવો આવે છે એની અંદર એનો સમાવેશ કરવાની અંદર આવશે. અને બીજી એક આપણે વાત કરીએ તો અહીંયા એ લોકોને જે ભૂતકાળમાં હતું કોઈ 12 CL મળશે તેની જગ્યાએ જે નવી સિસ્ટમથી સરકારે જાહેરાત કરી કે એને વધારાની મળવાપાત્ર જે રજાઓ EL હતી એ પ્રકારની મળશે, 12 CL છે એ પ્રકારનું મળશે. એટલે કે અહીંયા એને અત્યારે જોઈએ તો પાછલા 6-7 મહિનાના ગવર્મેન્ટના ફેરફારના કારણે અગાઉની જે ફિક્સ પગારની નોકરી કરતા હતા એના કરતાં અહીંયા જોબ લેવાળી વ્યક્તિને અમુક પ્રકારના લાભ એના વધેલા જોવા મળશે. એટલે પગાર ધોરણની આપણે વાત કરીએ તો 10,000 એને ફિક્સ પગાર મળશે, એ સિવાયનો વધારાનો કોઈ પણ પગાર અહીંયા મળશે નહીં જ્યાં સુધી 5 વર્ષ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી. બિલકુલ. ખાસ અત્યારે જે જગ્યાઓ પડી છે તે માટેની જે જાહેરાત છે ક્યાં ભરવાની રહેશે અને ખાસ કરીને એની પ્રોસિજર છે પ્રોસિજર કઈ રીતે રહેશે, જે કમ્પ્યુટર ટેસ્ટ છે તે બાદ ડ્રાઇવિંગ કઈ રીતની પ્રોસિજર રહેશે? અહીંયા આપણે ટેસ્ટની વાત કરીએ તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે ભાઈ કોઈ પણ વ્યક્તિ છે એ સૌથી પહેલાં એનું ફોર્મ ભરી દેશે. ફોર્મ ભર્યા બાદ એ વ્યક્તિએ અહીંયા જે સમયગાળામાં કોઈ જગ્યાએ અહીંયા ફિઝિકલી કોઈ પણ પ્રકારનું સર્ટિફિકેટ ક્યાંય મોકલવાનું નથી. માત્ર ઓજસ ઉપર જે GSRTCની જે જાહેરાત આવેલી છે બરાબર એ ST વિભાગની જાહેરાત પૂરતી અને ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ એ વ્યક્તિના 25 માર્ક્સ આપણે જેમ મેરિટમાં કીધા એ રીતે જો મેરિટમાં 25 માર્ક્સ થતા હશે તો એ વ્યક્તિને ત્યાંથી કોલ લેટર આવશે અને એને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. અહીંયા કોઈ પણ પ્રકારની પરીક્ષા બીજી નહીં થાય. ડ્રાઇવિંગ ટેસ્ટ જે છે એ ડ્રાઇવિંગ ટેસ્ટની અંદર જે ડ્રાઇવિંગ ટેસ્ટ થાય એને ગાડી આગળ ચલાવવાની તો લેફ્ટ રાઇટ ટર્ન લેવાનો અથવા તો રિવર્સ લેવાનો આ પ્રકારનું આપણે વાત કરીએ કે NCVT સર્ટિફિકેટ અને GCVT સર્ટિફિકેટ. જે NCVT આવે નેશનલ લેવલે જે ITI થતું હોય એની અંદર ડ્રાઇવિંગ લાયસન્સ માટે થઈ અને ITIમાં ચાલતું આ સર્ટિફિકેટ. બીજું GCVT જે છે એ પણ ITIની અંદર એની સાથે ચાલતા કોર્સની અંદર સર્ટિફિકેટ આપેલું. તો એ વ્યક્તિએ અહીંયા નોકરી મેળવવા માટે થઈ અને ડ્રાઇવિંગનો જે ટેસ્ટ જે 50 માર્કનો છે એ 50 માર્કનો ડ્રાઇવિંગનો ટેસ્ટ આપવાનો રહેશે. આ 50 માર્ક્સના ડ્રાઇવિંગના ટેસ્ટની અંદર એના ઓછામાં ઓછા 37 માર્ક્સ આવશે તો જ એ વ્યક્તિ લાયક કહેવાશે એવું આની અંદર જે આપણે એડ આપેલી છે એમાં લખેલું. એટલે કે ધારો કે એ વ્યક્તિને એની ગાડીનો ડ્રાઇવિંગ ટેસ્ટમાં લેફ્ટ રાઇટ અથવા તો રિવર્સ લેવાનું કીધું એમાં કોઈ એને નહીં ફાવે અથવા તો કોઈ વળાંક એને કીધા મુજબનું એને ક્લેરિફાય નહીં કરે તો એ વ્યક્તિના અહીંયા માર્ક્સ 37 કરતાં જો ઓછા આવે તો એ વ્યક્તિ અગાઉ એના 25 માર્ક આવેલા હોય છતાં પણ એ વ્યક્તિને જે ગવર્મેન્ટના નિયમ મુજબ જોબ મળવાપાત્ર થવી જોઈએ એ મળશે નહીં. એટલે સૌથી પહેલાં જે ડ્રાઇવિંગ ટેસ્ટ છે એકદમ પરફેક્ટ હોવો જેના 37 કરતાં વધારે માર્ક્સ આવે એમાં પાછું મેરિટ બનશે કે અહીંયા જે જગ્યાઓ આપણને આપેલી છે કે 2660 એ નવી જગ્યાઓ છે અને જૂની 2279 એ જૂની જગ્યાઓ છે. જૂની 279 જે ભરાઈ નથી ઘટ પડતી એ જગ્યાઓને અત્યારે અહીંયા ઉમેરી એટલે 2660 એટલે ટોટલ કુલ જગ્યા ગણીએ તો 2939 જેટલી જગ્યાઓ થાય. એટલે આશરે આપણે ગણીએ કે ભાઈ 3000ની આજુબાજુ જે જગ્યાઓ છે એ જગ્યાઓ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ પરફેક્ટ એને જોઈએ. અને બીજું કે એ વ્યક્તિને કોમ્પ્યુટર આવડતું હોવું જોઈએ. જો કોમ્પ્યુટર આવડતું નહીં હોય તો પ્રાથમિક જે 50 માર્ક્સ એના છે એમાંથી 5 માર્ક્સ એના જે કોમ્પ્યુટર માટેના જે મળવાપાત્ર થતા છે માર્ક્સ વેટિંગની અંદર એ એના ત્યાં માઇનસ થઈ જશે. એટલે કે એને 45માંથી જ પછી પોતાના માર્ક્સ કરવાના રહેશે. આપણી સાથે કોલર જોડાયા છે રોહિતભાઈ. જી રોહિતભાઈ, આપનો સવાલ જણાવો. સર, સવાલ મારો એ હતો કે હું 5-7 વર્ષથી ડ્રાઇવિંગ કરી રહ્યો છું, બરોબર છે. હવે પ્રાઇવેટ સેક્ટરમાં ડ્રાઇવિંગ કરી રહ્યો છું તો એની અંદર અનુભવનો દાખલો ના મળે તો એના માટે કોઈ જોગવાઈ ખરી? બિલકુલ. અહીંયા તમે વાત કરી કે ભાઈ તમે પ્રાઇવેટ સેક્ટરની અંદર ડ્રાઇવિંગ કરી 7-8 વર્ષથી ડ્રાઇવિંગ કરો બરાબર, તો એક કોમન વસ્તુ છે કે એ વેલિડ જ કહેવાય. તમે કોઈ પણ વ્યક્તિની ગાડી ચલાવતા હોય તો તમે ધારો કે કોઈની 6 મહિના ગાડી ચલાવી, બીજા કોઈની 5 મહિના ગાડી ચલાવી, બીજા કોઈની 4 મહિના ગાડી ચલાવી તો ગાડીનો નંબર તો હોય જ ને તમારી જોડે. નંબર વગરની ગાડી તો ગુજરાતમાં કોઈ જગ્યાએ ઇસ્યુ થતી નથી. એટલે જે પણ વ્યક્તિના ઘેર તમે પ્રાઇવેટ પર્સનલી ગાડી આજે ટેક્સી ડ્રાઈવર તરીકે અથવા તો કોઈ વ્યક્તિના પર્સનલ ડ્રાઈવર તરીકે ચલાવી હોય તો એના જે કોરો કાગળ હોય પોતાનું નામ સરનામું લેફ્ટ સાઈડ કે લેફ્ટ સાઈડ લખી રાઈટ સાઈડમાં તમને અનુભવ એક્સપિરિયન્સ એમ કે તમારું નામ લખીને લખી આપે કે ભાઈ મારા ડ્રાઈવર તરીકે આ વ્યક્તિએ અહીંયા જોબ કરી
મારો ડ્રાઈવર હોય તો એ માગે તો હું એને સર્ટિફિકેટ લખેલું કે મારે ત્યાં વર્ષ આ રીતે આટલે મારી આ નંબરની ગાડી ચલવી છે, તે વેલિડ જ છે, એ ઇનવેલિડ કયું છે જ નહીં. કેમ કે તમે જે પણ જગ્યાએ જાઓ સમગ્ર ગુજરાતમાં ગાડી લઈને ફર્યા ત્યાં સીસીટીવી કેમેરાની અંદર પણ પેલો ડ્રાઈવર તમારી ગાડી ચલાવતો હોય તો ત્યાં દેખાતું, એટલે તમે જેની ગાડી ચલાવી હોય તમારે એનો તમને ત્યાં પ્રૂફ જ મળી જાય. એટલે કોઈ પ્રાઇવેટ વ્યક્તિ એની પાસેથી પણ તમારે અનુભવ પ્રમાણપત્ર, મતલબ એવું થાય કે આથી 7 વર્ષ પહેલાં તમે જ્યારે ડ્રાઇવિંગ લાયસન્સ લીધું તો ડ્રાઇવિંગ લાયસન્સ લઈને તમે મૂકી નતું રાખ્યું, તમે ત્યારબાદ ડ્રાઇવિંગ કર્યું જ છે, બરાબર. એટલે ડ્રાઇવિંગ લાયસન્સ ત્યાંથી તમારો એક્સપિરિયન્સ સ્ટાર્ટ જ થાય. હા, કઈ વ્યક્તિને ત્યાં તમે કેટલો સમયગાળો ચાલ્યું, અથવા તો એ સમયગાળામાં તમે કોઈ જગ્યાએ ભણ્યા છો, અથવા અન્ય કોઈ બીજી જોબ કરી છે, અથવા તો અન્ય કોઈ બીજી કંપનીની અંદર તમે માર્કેટિંગનું કે બીજું કોઈ કામ કરતા હોય, ઓફિસ બોયનું કામ કરતા હોય અને એવું ડ્રાઇવિંગ સર્ટી લાવો તો એ ત્યાં ખોટું ઠરે. પણ એવું કોઈ જગ્યાએ ના હોય તો તમારું વેલિડ જ ગણાય. એટલે તમે જ્યાં પણ ડ્રાઇવિંગ કર્યું હોય ત્યાંથી તમે જઈ અને તમારું અનુભવ પ્રમાણપત્ર જે છે એ લખાઈને તમે લાવી શકો, અહીંયા વેલિડ ગણાય. બિલકુલ. એટલે રોહિતભાઈ, તમે જે પણ વ્યક્તિને ત્યાં ડ્રાઈવર તરીકે જોબ કરી છે અથવા તો કોઈ ટ્રાવેલ એજન્સીમાં જોબ કરી છે તો ત્યાંથી એક પેપર ઉપર એક અનુભવનો એટલે એક્સપિરિયન્સ લેટર તમે લખાવી શકો છો સાઇન સિગ્નેચર સાથે, જે વેલિડ ગણાશે તેવું પ્રફુલભાઈ કહી રહ્યા છે. આગળ પણ આ જ વિષય ઉપર ચર્ચા કરીશું પ્રફુલભાઈ સાથે. હાલ રોકાઈ એક નાનકડા વિરામ માટે. वॉकमेट की तरफ से हैप्पी मकर संक्रांति। वॉकमेट की तरफ से हैप्पी मकर संक्रांति। ચાલો લાઈફ બોય થી નાહી લો. લાઈફ બોય નહીં, સિલ્વર થી નાઓ. સિલ્વર નાવું? કનેક્શન શું છે? આપણે બેબીઝ ને સિલ્વરના ચમચાથી કેમ ખવડાવીએ છીએ? કેમ? કારણ કે સિલ્વર કરે જંતુઓથી આપણી સૌથી તાકાતવાન સુરક્ષા. નવો લાઈફ બોય વિથ એક્ટિવ સિલ્વર, જે કરે જંતુઓથી આપણી સૌથી તાકાતવાન સુરક્ષા. નવો લાઈફ બોય વિથ એક્ટિવ સિલ્વર. श्री मारुति कुरियर्स, वी वैल्यू योर टाइम। अरे भैया, तुम्हें कब से क्या? लोग ऐसी गंभीर समस्या को हंसी मजाक में उड़ाते हैं। 15 खास जड़ी बूटियों से बना पेट सफा आयुर्वेदिक चूर्ण आज ही ले आए। पेट सफा पहली रात से ही असर दिखाता है और इसकी आदत भी नहीं पड़ती। पेट सफा, हर रोग दफा। श्री खोडलधाम प्राण प्रतिष्ठा महोत्सव तारीख 21/1/2017। कॉलर लटका ली, इज्जत गवाली, जेंटलमैन को देखो लागे मवाली। भैया कॉलर क्यों लटका ली? अरे कॉलर गंदी होगी तो ज्यादा पाउडर लगेगा ना। चौंक गए कॉलर बाबू? हाँ। पेश है नया और बेहतर टाइट प्लस, जो दूसरों के मुकाबले सिर्फ आधा लगे, निकाले जिद्दी मैल और शानदार सफेदी दे। व्हाइट प्लस हो तो टाइट प्लस हो। वॉकमेट की तरफ से हैप्पी मकर संक्रांति। वॉकमेट की तरफ से हैप्पी मकर संक्रांति। टूटा टूटा एक परिंदा ऐसे टूटा કે ફિર જુડ ના પાયા। ઊંચી ઉડવાની ચાહમાં આ ઉત્તરાયણે પક્ષીઓની પાંખો ન કાપીએ. આવો મનોરંજનની સાથે થોડી સાવચેતી રાખીએ. સવારે 9 વાગ્યા પહેલા અને સાંજે 5 વાગ્યા પછી પતંગ ન ચગાવીએ અને ચાઇનીઝ કેમિકલ કે ધાતુયુક્ત દોરીનો ઉપયોગ ટાળીએ. વન વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો કરિયર ગુરુ. આપણી સાથે પ્રફુલભાઈ ગઢવી જોડાયેલા છે અને આપણે ચર્ચા કરી રહ્યા છે એસટી નિગમમાં, એસટી વિભાગમાં જે ડ્રાઈવરની જગ્યાઓ ખાલી પડી છે તેની ભરતી માટેની ચર્ચા કરી રહ્યા છે. પ્રફુલભાઈ, ખાસ ઉંમર મર્યાદા કોઈ આંકવામાં આવી છે આ જે જગ્યાઓ પડી છે? અહીંયા આપણે ડ્રાઈવરની જે જાહેરાત પડી છે એની અંદર વાત કરીએ તો ઉંમર મર્યાદા ત્યાં 25 થી 38 વર્ષ સુધી આપેલી છે કે કોઈ પણ વ્યક્તિ હોય એ ઓપન કેટેગરીમાં આવતી હોય તો 25 થી 38 વર્ષની ઉંમર સુધી એ વ્યક્તિ ત્યાં ફોર્મ ભરી શકશે. બીજું, અનામતની આપણે વાત કરીએ તો અનામતમાં જે કોઈ વ્યક્તિ SC, ST અને SCBC એટલે કે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વ્યક્તિ હોય તો એને 5 વર્ષની બીજી છૂટછાટ મળવાપાત્ર થાય. એટલે એ વ્યક્તિ જે હોય એ અહીંયા 43 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે. હા, કોઈ મહિલા ઉમેદવાર હોય તો એને પણ અનામતની અંદર આવતા હોય તો એને 10 વર્ષની છૂટછાટ, અનામતમાં ના આવતા હોય ઓપન કેટેગરીમાં હોય જો ત્યાં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી. પણ એક અહીંયા મહત્તમ ઉંમર મર્યાદા માટે થઈ અને સિસ્ટમ નક્કી કરી કે 45 વર્ષ કરતાં વધારે ઉંમર મર્યાદા જેની હોય એ વ્યક્તિ અહીંયા ફોર્મ ભરી શકશે. એટલે બધી થઈને 45 વર્ષની ઉંમર પૂરી થતી હોય ત્યાં સુધી લાભ મળી શકશે. અહીંયા એક બીજું નવું જોવા મળ્યું કે પેલો હાઈકોર્ટનો જે ચુકાદો હોય એના આધારે પહેલાં એવું હતું કે કોઈ પણ વ્યક્તિ અનામતની હોય અને એને ફોર્મ ભર્યું હોય તો એને ઓપનનો પણ લાભ મળતો. અહીંયા એવું કર્યું કે ભાઈ જો કોઈ વ્યક્તિ
તમારે SC ST અથવા તો SCBCમાં આવતી હોય અને એને SC ST કે SCBCમાં ફોર્મ ભર્યું હોય તો એને ઓપનનો લાભ મળવાપાત્ર થશે નહીં. બરાબર, એકદમ ક્લિયર કટ છે. અને જે વ્યક્તિ ઓપનની હશે અને એને ઓપનમાં ફોર્મ ભર્યું છે તો એને ઓપનની અંદરનો લાભ મળશે. પણ કોઈ વ્યક્તિ SC ST OBCની હોય અને એ વ્યક્તિએ SCBCમાં આવતા હોવા છતાં પણ એને જો ઓપનમાં ફોર્મ ભર્યું તેને ઓપનની 50% જે સીટ આપેલી હોય એમાંથી જ લાભ મળશે. એ પ્રકારની અહીંયા આપણે જોઈએ તો ઉંમર મર્યાદામાં આ એક જોગવાઈ આપણને જોવા મળે છે. બિલકુલ. ખૂબ પ્રફુલભાઈ, એકંદરે જોઈએ તો ખૂબ મહત્વપૂર્ણ જાહેરાત સરકારની આ કહી શકાય. આગળ બધી કમ્પ્યુટરની જો જાણકારીની આપણે વાત કરી કે એના માર્ક્સ પણ ઉમેરાશે, તો કમ્પ્યુટરની જાણકારીમાં કેટલું બેઝિક નોલેજ હોવું જરૂરી છે, એટલે જાણકારી કેવા પ્રકારની? અહીંયા આપણે કોમ્પ્યુટરની જાણકારી માટેની આપણે વાત કરીએ તો જનરલ રીતે કોઈ પણ જગ્યાએ આપણે જોઈએ તો 10મું ધોરણ પાસ, બરાબર, એટલે કે આજે કોઈ પણ વ્યક્તિ ગુજરાત સરકારની અંદર જોબ કરતી હોય અને ધોરણ 10 પાસથી ઉપરની હોય તો એ વ્યક્તિ ધારો કે એને 10મા ધોરણની અંદર અંગ્રેજી હોય તો એને હિન્દી ભાષાની પરીક્ષા પાસ કરવી પડે, અને કોઈ વ્યક્તિ એને અધર કોઈ માધ્યમની અંદર કરી હોય તો એને ગુજરાતી ભાષાની પરીક્ષા પાસ કરવી પડે. એમ CCC જે છે એ ધોરણ 10 લેવલનું કહેવાય, એટલે કે એને CCCનું સર્ટી મેળવેલું હશે તો એ વ્યક્તિને અહીંયા 5 માર્ક્સ વધારાના જે પેલું મેરિટ છે એ અંદર ગણાશે. અને જેને CCCનું સર્ટી વ્યક્તિ પાસે નહીં હોય તો 5 માર્ક્સ જે છે એ 5 માર્ક્સ ત્યાં એના માઇનસ થશે, એટલે કે એ જેને 45ની અંદરથી જ એનું મેરિટ ગણવામાં આવશે, 45માંથી ગણાશે નહીં. એટલે જ્યારે કોઈ પણ જગ્યાએ ગવર્મેન્ટમાં કોમ્પ્યુટર માટેનો અનુભવ માંગ્યો હોય એનો મતલબ એવો થાય કોમ્પ્યુટર કોન્સેપ્ટ ઇન સર્ટિફિકેટ CCCનું સર્ટી એની જોડે હોવું જોઈએ તો જ એને 5 માર્ક્સ જે મળવાપાત્ર થતા હોય એ મળશે. બિલકુલ. ખાસ આપણે શરૂઆતમાં પ્રફુલભાઈ ચર્ચા કરી કે 10 પાસ જે વ્યક્તિ હશે અથવા તો ઉમેદવાર હશે ફોર્મ ભરી શકશે, તો શું ધોરણ 12 પાસ અથવા તો જે ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ અથવા તો ઉમેદવાર છે શું એ પણ લાયક ગણાશે, એ પણ ફોર્મ ભરી શકશે આસાનીથી? અહીંયા આપણે વાત કરીએ તો આપણે પહેલાં વાત કરી કે જે પણ કોઈ વ્યક્તિના 25 માર્ક મિનિમમ થતા છે મેરિટમાં એ વ્યક્તિને જ અહીંયા લેવામાં આવશે. આપણે વાત કરી કે ભાઈ ધોરણ 10 પાસ કોઈ વ્યક્તિ હોય તો એના અહીંયા 15 માર્ક્સ એને મળવાપાત્ર થાય. એનો એક્સપિરિયન્સ જે છે 8 વર્ષ કરતાં વધારે હોય તો બીજા એને 15 માર્ક્સ મળવાપાત્ર થાય, તો એ વ્યક્તિ અહીંયા એના 30 માર્ક થયા તો એ આ જગ્યાએ એ જેનો ડ્રાઇવિંગ ટેસ્ટ છે એ આપવા આવી શકશે. પણ આપણે વાત કરીએ કે કોઈ વ્યક્તિએ 10મું ધોરણ જ પાસ કરેલું છે અને એની પાસે 3 વર્ષ અથવા તો 4 વર્ષનો એક્સપિરિયન્સ છે, એટલે કે એનો જો 60 માર્ક્સ કરતાં ઓછો અનુભવ થાય તો એ વ્યક્તિને 0 ગુણ મળે અનુભવના, એટલે એવો જે વ્યક્તિ છે એ માત્ર 15 માર્ક્સ થતા, એટલે એ વ્યક્તિ મેરિટમાં આવશે નહીં. એટલે અહીંયા જે પણ ડ્રાઈવર તરીકે એ વ્યક્તિ સિલેક્ટ થશે એ મહત્તમ 90% તો 12 પાસ હશે અથવા તો ગ્રેજ્યુએટ થયેલો વ્યક્તિ હશે, કેમ કે એને 12 પાસના 5 માર્ક્સ મળવાપાત્ર થશે અને ગ્રેજ્યુએશન જે કરેલું છે એની અંદર આપણે એને જોઈએ તો બીજા 10 માર્ક્સ મળવાપાત્ર થશે અને SCCના એટલે 30 માર્ક તો એને ઓટોમેટિકલી મળી જશે. જે વ્યક્તિ ગ્રેજ્યુએટ થયેલું હશે એ વ્યક્તિની જોડે CCCનું પ્રમાણપત્ર હશે જ, એટલે 35 માર્ક એના ઓટોમેટિક થઈ જાય ત્યાં. એટલે ધારો કે એનો જે એક્સપિરિયન્સ છે એ 4 વર્ષ સુધીનો હશે તો એમાં એના અનુભવના 0 માર્ક હોવા છતાં એ વ્યક્તિ અહીંયા મેરિટની અંદર આવી જશે. એટલે એ વ્યક્તિને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. જો એ ડ્રાઇવિંગ ટેસ્ટમાં 37 માર્ક્સ કરતાં વધારે લાવ્યો તો એ વ્યક્તિ અહીંયા ડ્રાઈવર તરીકે જોબ લાગશે. એટલે કે આ વખતની જે ડ્રાઈવરની જે જાહેરાત છે એમાં જે પણ વ્યક્તિ જોબ લાગશે એ હાયર ક્વોલિફિકેશન વાળો છે એવું આપણે કહી શકીએ કે ગ્રેજ્યુએટ પણ આવે, ગ્રેજ્યુએટ કરતાં વધારે જે અનુસ્નાતક હોય એ પણ વ્યક્તિ આવે અને 12 પાસ વ્યક્તિ એવો આવે, તો 10 પાસ જે વ્યક્તિ હોય એની સંખ્યા ઓછી આપણને આમાં લાગે. બિલકુલ. પ્રફુલભાઈ, કોઈ ફિઝિકલ ટર્મ્સ મૂકવામાં આવે છે ફિઝિકલ ફિટનેસને લઈને કે હાઇટ કેટલી હોવી જોઈએ અથવા તો વજન કેટલું હોવું જોઈએ? નોર્મલી ઘણી બધી ફિઝિકલ ટેસ્ટ લેવાતી હોય છે અમુક એક્ઝામ્સમાં, તો આમાં કોઈ એવી મર્યાદા મૂકવામાં આવી છે? હા, અહીંયા આપણે વાત કરીએ તો આ એક જે ST ચલાવી મિકેનિકલ બાબત છે કે ભાઈ એ જે એને હેન્ડલ કરવાનું હોય થોડું, એટલે અહીંયા જે હાઇટ માંગવામાં આવી કોઈ જે ઓપન કેટેગરીની વ્યક્તિ હોય અથવા તો જે SCBC કેટેગરીમાં આવતા હોય તો એ વ્યક્તિ માટે થઈ અને અહીંયા 162 સેન્ટીમીટર જેટલી ઊંચાઈની હોવી જરૂરી છે. અને બીજું કે કોઈ વ્યક્તિ STની અંદર મૂળ ગુજરાતના હોય તો એ જે અનુસૂચિત જનજાતિમાં હતા એના માટે થઈ અને સરકાર દ્વારા અહીં 160 સેન્ટીમીટર એટલી ઊંચાઈ એટલે 2 સેન્ટીમીટર ઓછી હોય તો ચાલી શકે. એક કોમન વસ્તુ છે કે ST તમે ચલાવતા તમારી બ્રેક જે છે એનું 3 થી 4 ફૂટ જેવું એનું 3.5 ફૂટ જેવું અંતર હોય એટલે એને એડજસ્ટેબલ થઈ રહે એવી વ્યક્તિ એટલે મિનિમમ ક્વોલિફિકેશન તરીકે શારીરિક બાબતમાં 162 સેન્ટીમીટર જેટલી ઊંચાઈ ત્યાં ગણવામાં આવેલી છે. ધારો કે કોઈ વ્યક્તિને 155 સેન્ટીમીટર ઊંચાઈ હોય તો એ વ્યક્તિ અહીંયા ફોર્મ ભરશે તો એ ગેરલાયક કહેવાશે. એ ઓલરેડી એનું જે ઓજસનું ફોર્મ છે એની એક લાયકાત તરીકે જ એને ગણવામાં આવેલું છે અને લાયકાત હોવી જરૂરી છે. બિલકુલ. આગળ પણ આ જ મુદ્દે દર્શક મિત્રો ચર્ચા કરીશું અને ખાસ આગળ જાણીશું કે જે 50 માર્ક છે એનું વેઇટેજ કઈ રીતે નક્કી કરવું અથવા તો કઈ રીતે એ 50 માર્કમાં આપ ગેઇન કરી શકો છો એ મુદ્દા ઉપર આપણે મંતવ્ય લઈશું પ્રફુલભાઈનું. હાલ રોકાઈ વધુ એક વિરામ. वॉकमेट की तरफ से हैप्पी मकर संक्रांति. वॉकमेट की तरफ से हैप्पी मकर संक्रांति. મમ્મી, આ ફ્લાવરને શું થયું? સુહા, બ્યુટીને ખૂબ જ પ્રેમથી સાચવી રાખવી પડે છે, નહીં તો એ
પુફ ખોવાઈ જાય છે. મમ્મી તમારી બ્યુટી કેમ પુફ નથી થતી? મારો પેર્સ છે ને 98% પ્યોર ગ્લિસરીનની સાથે પેઝ તમારી ત્વચાને જાળવીને રાખે યંગ. રહો વામજ, રહો યંગ. પેઝ. श्री खोडलधाम प्राण प्रतिष्ठा महोत्सव तारीख 21/1/2017. 15 खास जड़ी बूटियों से बना पेट सफा आयुर्वेदिक चूर्ण आज ही ले आए. पेट सफा पहली रात से ही असर दिखाता है और इसकी आदत भी नहीं पड़ती. पेट सफा हर रोग दफा. वॉकमेट की तरफ से हैप्पी मकर संक्रांति. वॉकमेट की तरफ से हैप्पी मकर संक्रांति. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો કરિયર ગુરુ. આપણી સાથે પ્રફુલભાઈ ગઢવી જોડાયેલા છે અને માર્ગદર્શન આપી રહ્યા છે આપ સૌને કે કઈ રીતે એસટી વિભાગમાં જે ડ્રાઈવરની જગ્યાઓની જાહેરાત થઈ છે તેમાં કઈ રીતના માર્ક્સની ગણતરી થશે. પ્રફુલભાઈ, ખાસ 50 માર્ક્સનું જે વેટેજ છે એની ગણતરી કઈ રીતે હશે એ આપ દર્શક મિત્રોને જણાવીએ. અહીંયા બે પ્રકારનું 50 માર્કનું વેટેજ આપેલું છે કે સૌથી પહેલું જે 50 માર્કનું વેટેજ આપેલું એ પહેલા મેરિટમાં આવવા માટે. ધારો કે અહીંયા આપણે વાત કરીએ કે ડ્રાઈવરમાં નોકરી લાગવા માટે થઈને મિનિમમ ક્વોલિફિકેશન 10 પાસ જોઈએ. ચલો 10 પાસ મિનિમમ ક્વોલિફિકેશન થઈ ગયું. એ વ્યક્તિ પાસે જો 3 વર્ષ કે 3.5 વર્ષનો અનુભવ હોય, વધારે વધારેનો 5 વર્ષનો અનુભવ હોય, ત્યાં સુધી એ વ્યક્તિ ક્વોલિફિકેશન કેવા છે પણ જે મેરિટમાં માર્ક્સ આવવું જોઈએ એના થશે. એટલે ધોરણ 10 જે છે એસએસસી એના અહીંયા 15 માર્ક્સ એને ગણાશે. કોઈ વ્યક્તિએ 12મું પાસ કર્યું ત્યારબાદ તેના 5 માર્ક એટલે 15 ને 5 20 થયા. ત્યારબાદ કોઈ વ્યક્તિ ગ્રેજ્યુએટ થયું તો બીજા 10 માર્ક્સ એટલે 25 માર્ક. ગ્રેજ્યુએટ થયેલો કોઈ પણ વ્યક્તિ એનો 4 વર્ષનો અનુભવ હોય અને એ વ્યક્તિ જો અહીંયા ફોર્મ ભરશે તો એ અહીંયા સૌથી પહેલા પ્રથમ મેરિટની અંદર આવી જશે. બીજા વધારાની અંદર માર્ક્સ ગણીએ તો 5 માર્ક્સ એ વ્યક્તિને ત્યાં જે કોમ્પ્યુટર એટલે કે સીસીસીનું સર્ટી હોય એ મળે અને બીજા 15 માર્ક્સ આપણે ગણીએ તો એને અનુભવ જે હોય એમાં મળે. 15 માર્ક્સ એને પૂરેપૂરા ક્યારે મળે કે 96 માર્ક્સનો એનો હેવી એટલે કે મોટા વાહન ચલાવવાનો અનુભવ હોય એસટી પ્રકારના તો એ વ્યક્તિને અહીંયા જેના 15 માર્ક્સ પૂરા મળવા જોઈએ. આ રીતે તમે ગણો તો 50 માર્ક્સનું મેરિટ થાય. આ 50 માર્ક્સમાંથી એ વ્યક્તિના મિનિમમ સૌથી ઓછામાં ઓછા 25 માર્ક્સ આવવા જોઈએ તો એ વ્યક્તિને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. હવે ડ્રાઇવિંગ ટેસ્ટની આપણે વાત કરીએ તો ડ્રાઇવિંગ ટેસ્ટની અંદર પણ બીજા 50 માર્ક્સ છે. તો એમાં એ વ્યક્તિએ 50 માર્કમાંથી મિનિમમ ઓછામાં ઓછા 37 માર્ક્સ લાવવા પડે. એટલે આ બંને જે ભેગું થાય અને પછી એનું જે મેરિટ બને એ મેરિટની અંદર જો એ વ્યક્તિ અહીંયા આપણે વાત કરીએ તો 2939 જે સીટો આપેલી છે એ સીટની અંદર એનો મેરિટમાં નંબર આવતો છે તો એને ગુજરાત સરકારની જે આ નિગમ છે એની અંદર જોબ મળી શકે. અહીંયા કોઈ પણ પ્રકારની ડ્રાઇવિંગ લાયસન્સ પછીના જે ડ્રાઇવિંગ ટેસ્ટ સિવાયની કોઈ એક્ઝામ છે જ નહીં. છતાં પણ તે મેરિટ બને આ મેરિટમાં આવે તો જ એ વ્યક્તિનું સિલેક્શન થઈ શકે. બિલકુલ. ગઢવી સાહેબ, અંતિમમાં એક સવાલ ખાસ પૂછવા માંગુ છું કે પસંદગી પામેલી કદાચ વ્યક્તિ જો છે જે પસંદગી પામી ગઈ, મેરિટ ક્લિયર કરી ગઈ અને નોકરી, તો એની બદલી થઈ શકે છે? કારણ કે બદલી આજકાલ સરકારી નોકરીમાં એક મોટો પ્રશ્ન બની રહ્યો છે. સરકારી નોકરી અંદર જે બદલી છે એ સૌથી મોટો પ્રશ્ન પણ બની જાય અને એનું દુઃખ પણ બની જાય. કેમ કે આજે 10,000ની ફિક્સ પગારની નોકરી કોઈ વ્યક્તિ વાપરી રહ્યા હોય અને એને કચ્છમાં મળે તેના માટે પોસિબલ જ નથી. છતાં પણ સરકારી નોકરી અંદર એવું કહેવાય કે સરકારી નોકરી કરવા માટે તૈયાર થઈ જાય, 5 વર્ષ ઉછીના પૈસા ક્યાંકથી લઈને નોકરી કરી લે. એવું વિચારે કે ફૂલ પગાર આજ નહીં તો કાલે થવાનો. એટલે આવી કોઈ વ્યક્તિ એના માટે અહીંયા આપણે જાહેરાતમાં જોયું તો એક જોગવાઈ એવી છે કે કોઈ વ્યક્તિનું વતન નજીક હોય અને માતા પિતા બીમાર હોય, ઘરની કોઈ કન્ડિશન એવી હોય, એકના એક હોય અને ઘરની અંદર એ મુખ્ય વ્યક્તિ હોય તો એવા સંજોગોને ધ્યાનમાં રાખી અને અહીંયા કોઈ પણ વ્યક્તિને બીજો જિલ્લો કે ત્યાંનું જે હોય એના 13 જેટલા અલગ અલગ વિભાગ આપેલા છે. ધારો કે 13 વિભાગની આપણે વાત કરીએ તો મહેસાણા છે, ભુજ છે, જે નડિયાદ વિભાગ આપેલો છે, અમદાવાદ વિભાગ આપેલો છે, સુરત વિભાગ આપેલો છે. આ બધા વિભાગની અંદર ત્યાં આવી કોઈ કન્ડિશન સ્પેશિયલ કેસમાં હોય કે ઘરનો મુખ્ય વ્યક્તિ છે અને એના મધર ફાધર બીમાર કેવું તેવું અથવા તો અન્ય કોઈ પ્રકારની બાબત હોય તો એ કન્ડિશન પૂરતી બદલી થઈ શકશે. બાકી બીજી કોઈ જોગવાઈ નથી. અહીંયા તમે વાત કરો તો ભૂતકાળમાં ઘણા એવા ડ્રાઈવર હતા જે ખેડા જિલ્લામાંથી વાપી નોકરી લાગ્યા હોય અને ત્યાં નોકરી કરતા હોય, કોઈ વ્યક્તિ સાબરકાંઠાનો હોય અને નડિયાદ ડિવિઝનની અંદર જોબ મળી હોય તો પણ નોકરી કરતો હોય, કોઈ સુરેન્દ્રનગરનો હોય અને ભુજ મળી હોય તો પણ જોબ કરતો હોય, ભલે ને 10,000 પગાર મળતો હોય પણ સરકારી નોકરીની લાલચ એ વ્યક્તિ એવું વિચારે કે 5 વર્ષે આજ નહીં તો કાલે એના ફૂલ થશે ને આપણને સારા દિવસ જોવા મળશે. એટલે અહીંયા બદલીની એક જોગવાઈ છે પણ આવી સ્પેશિયલ કન્ડિશન હોય તો જ એમાં એને લાભ મળી શકશે. બિલકુલ. પ્રફુલભાઈ, ખાસ ડ્રાઇવિંગ ટેસ્ટની આપણે વાત કરીએ તો ડ્રાઇવિંગ ટેસ્ટમાં કેટલા માર્ક્સ નોર્મલી આંકવામાં આવ્યા છે અને એમાં પાસ થવા માટે કેટલા માર્ક્સ લેવા જોઈએ? ફોર એક્ઝામ્પલ 50માંથી 25, 20 એટલે કેટલા માર્ક્સ? અહીંયા આપણે જો પર્સન્ટેજની દ્રષ્ટિએ ગણીએ ને તો અહીંયા જે 50 માર્ક્સ આપેલા છે એટલે 50ના આપણે ડબલ કરીએ કે ભાઈ 100% બરાબર. તો એની અંદરથી એ વ્યક્તિએ
37 માર્ક્સ લાવવાના થાય. એટલે કે નોર્મલી આપણે એ માર્ક્સ માટે એને ગણીએ તો એ વ્યક્તિએ 76% જેટલા અહીંયા માર્ક્સ લાવવાના થાય. અને જે અગાઉનું જે 50 માર્ક આપેલા એમાંથી એ વ્યક્તિએ ત્યાં 25 માર્ક્સ લાવવાના, એટલે 50% માર્ક્સ. બંનેની અંદર કમ્પલસરી છે કે શરૂઆતનું જે મેરિટ છે એમાં 25 માર્ક આવવા જોઈએ અને પછીનું જે મેરિટ છે એમાં 37 કરતાં વધારે આવવા જોઈએ. ધારો કે 37 આવે એટલે એવું નહીં કે ભાઈ એક્ઝેક્ટ 7 નો મતલબ એ વ્યક્તિ ત્યાં લાગી જશે. અહીંયા 2939 સીટ આપેલી છે, એમાં છેલ્લી જે 2939ની સીટ આવે એ 42 માર્ક સુધીમાં અટકી જાય તો પછી ભલે એના 37 કરતાં વધારે છતાં પણ એ વ્યક્તિને ત્યાં જોબ મળે નહીં. એટલે મૂળ વસ્તુ એવી છે કે એના 50 માર્ક્સની અંદરથી એના 40 કરતાં ઉપર આવે અથવા તો 38 કરતાં ઉપર આવે તો એ વ્યક્તિની જોબ મળવાની શક્યતાઓ ત્યાં વધી જતી હોય. એટલે ડ્રાઇવિંગ ટેસ્ટ છે એને પ્રેક્ટિસ કરવી જોઈએ. જે વ્યક્તિને 8-9 વર્ષનો એક્સપિરિયન્સ હોય એને બહુ વાર નથી લાગતી કે ડ્રાઇવિંગ ટેસ્ટમાં ફેલ થાય, એ હંમેશા સફળ જ થતા હોય. બિલકુલ પ્રફુલભાઈ, આપ અહીં આવ્યા અને દર્શકોને માર્ગદર્શન આપ્યું બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરી એસટી નિગમમાં જે ડ્રાઈવરની ખાલી જગ્યાઓની જાહેરાત થઈ છે તેના માટે પ્રફુલભાઈએ આપ તમામના જે સવાલો છે એના જવાબ અહીંયા રજૂ કરી દીધા, માર્ગદર્શન આપ્યું. તો બસ રાહ ન જુઓ, ફોર્મ ભરો, એક્ઝામ આપો અને આશા રાખીએ કે આપ આ એક્ઝામમાં પાસ થાઓ અને સરકારી નોકરી પણ આપને મળે. વીટીવી ન્યૂઝ હંમેશા આપની સાથે. તિરંગાના ડોરમેટ બાદ હવે એમેઝોન પર જોવા મળ્યા રાષ્ટ્રપિતા ગાંધીજીના ચપ્પલ. એમેઝોનની વધુ એકવાર આડોડાય. મહેસાણાના મગપુરામાં એક જ કોમના 2 જૂથ વચ્ચે થઈ અથડામણ. પતંગની દોરી વચ્ચે આવવા બાબતે અથડામણ. ઈજા થતા 3 વ્યક્તિઓને હોસ્પિટલ ખસેડાયા. ઇતિહાસમાં પહેલી વખત ગુજરાતનું બન્યું રણજીનું રાજા. રણજી ટ્રોફીની ફાઇનલમાં મુંબઈને હરાવી ગુજરાત બન્યું ચેમ્પિયન. ગુજરાતની ટીમને અમિત શાહ અને વિજય રૂપાણીએ આપ્યા અભિનંદન. કહ્યું રણજીના રાજા એવા મુંબઈને ગુજરાતે હટાવીને રચ્યો ઇતિહાસ. ગુજરાતભરમાં ઉત્તરાયણની ધૂમ. સીએમએ ખાડિયામાં ચગાવ્યો પતંગ તો અમિત શાહે નારણપુરામાં ચગાવ્યું પતંગ. હાર્દિક પટેલના આગમન અંગેના અમદાવાદમાં લાગ્યા પોસ્ટર્સ. તરેતરેની ચર્ચાઓ થઈ શરૂ. 17 જાન્યુઆરીએ ગુજરાત આવી રહ્યો છે હાર્દિક. ખાદી ગ્રામોદ્યોગના કેલેન્ડર પર છવાયા છે પીએમ મોદી, જેનાથી ગરમાય છે દેશની રાજનીતિ. હવે પીએમ મોદીના જ એક મંત્રીએ કરી છે કંઈક એવી વાત જેનાથી વિવાદની આગમાં હોમાશે વધુ ઘી. કેવીઆઈસીના કેલેન્ડર પર મહાત્મા ગાંધીના સ્થાન પર પીએમ મોદીની તસવીરના કારણે વિવાદ ઊંડો થઈ રહ્યો છે. તેવામાં હરિયાણાના બીજેપીના મંત્રી અનિલ વિજે વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે ગાંધીનું નામ ખાદી સાથે જોડાવાથી દુર્ગતિ થઈ છે. વિજે કહ્યું છે કે હવે ધીરે ધીરે નોટમાંથી પણ ગાંધીની તસવીર હટી જશે. जब से खादी के साथ गांधी का नाम जुड़ता रहा, गांधी खादी उठ ही नहीं सके, खादी डूब गई. महात्मा गांधी का ऐसा नाम है, नोट के ऊपर चिपक गया जिस दिन से, उस दिन से नोट की डिवैल्यूएशन हो गई. तो अच्छा किया है कि गांधी का हटा के मोदी का लगाया. આ શું બોલી ગયા મંત્રીજી? આ એ જ પાર્ટીના મંત્રી છે કે જેણે પોતાની સ્પષ્ટતામાં કહ્યું હતું કે ગાંધીજીને કોઈ રિપ્લેસ નથી કરી શકતું. તે જ પાર્ટીના મંત્રી હવે કહે છે કે ગાંધીનું નામ જોડાવાથી ખાદી અને તેની સાથે સાથે રૂપિયો પણ ડૂબી ગયો છે. વિજના આ નિવેદનની સાથે બીજેપી અને મોદી સરકાર અસહજ થઈ શકે છે. અનિલ વિજના આ નિવેદનથી રાજનીતિમાં તુરંત ગરમાવો આવી ગયો છે. આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે ટ્વીટ કરી કહ્યું છે કે હવે આ લોકો ગાંધીજીના વિચારોની પણ હત્યા કરી રહ્યા છે. લાલુએ ટ્વીટમાં પીએમ મોદીનું નામ તો ન લીધું, પણ તેમની તરફ ઇશારો કરતા કહ્યું કે જેના શાસનમાં હજારો લોકોના મોત થયા, જેની વિચારધારા સત્ય અને અહિંસાના પૂજારી બાપુથી વિપરીત છે, આજે તે જ વ્યક્તિ બાપુનું સ્થાન લઈ રહ્યા છે. અનિલ વિજ એક સિનિયર મંત્રી છે. તેમના આ પ્રકારના નિવેદનથી હોબાળો તો થવાનો જ હતો. વધતા વિવાદને જોતા અનિલ વિજ પણ સાવધાન થઈ ગયા છે અને કહ્યું છે કે મહાત્મા ગાંધી પર આપેલું તેમનું નિવેદન ખાનગી છે અને જો તેનાથી કોઈ ભાવના આહત થઈ છે તો તેવું પોતાનું નિવેદન પરત લે છે.
જ્યારથી પીએમ મોદીએ ખાદી ગ્રામોદ્યોગના કેલેન્ડરમાં સ્થાન મેળવ્યું છે ત્યારથી લઈને અત્યાર સુધી રાજનીતિમાં ઘણો ગરમાવો આવ્યો છે. હવે આ ગરમાવો કેટલી આગ લગાવે છે તે જોવાનું રહ્યું. પીએમ નરેન્દ્ર મોદી થઈ ગયા છે બેદરકાર, અધિકારીઓથી નારાજ. અધૂરી તૈયારી સાથે અપાતા પ્રેઝન્ટેશનને પીએમ નરેન્દ્ર મોદીએ અધવચ્ચેથી જ છોડ્યું. પીએમ નરેન્દ્ર મોદીની વાત કરીએ તો તેઓ હંમેશાથી પોતાના દરેક કામમાં ચોકસાઈનું ખૂબ ધ્યાન